તો આગળ વાત કરીએ અન્ય સમાચારોની। ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ આશીષ દવે બન્યા છે। તો આશીષ દવેની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। તો આપ જુઓ, આશીષ દવે કે ગાંધીનગર શહેર ભાજપના અધ્યક્ષ અને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે। આશીષ દવેનું નામ સામે આવ્યું છે। ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ આશીષ દવે બન્યા છે। તો આશીષ દવેને હવે અધ્યક્ષ તરીકેની ગાંધીનગરના જવાબદારી સોંપવામાં આવી છે। આ પહેલા તેઓ ગુડામાં પણ કામગીરી કરી ચૂક્યા છે, ચેરમેન રહી ચૂક્યા છે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના, અને હવે તેમને અધ્યક્ષની કામગીરી સોંપવામાં આવી છે। આશીષ દવે ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ બન્યા છે। હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, આ એક જવાબદારી તેમને સોંપવામાં આવી છે। આશીષ દવે અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરાઈ। જી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના પાયાના કાર્યકર ગણી શકાય, અને ક્યાંક જોવા જઈએ તો ગાંધીનગર અર્બન ડેવલપ ઓથોરિટી જે છે ગુડા ચેરમેન પણ તેઓએ લાંબા સમય સુધી સેવાઓ આપી હતી, અને ગાંધીનગર અને જે પાયાના કાર્યકરોમાં છે એમાંના એક કાર્યકર છે આશીષ દવેની નિમણૂક અત્યારે સત્તાવાર પ્રદેશમાંથી આવેલા બાબુભાઈ જેબલિયા દ્વારા કરવામાં આવી છે, કવર ખોલવામાં આવી છે, અને તેમની જાહેરાત થતાં જ ગાંધીનગરના કાર્યકરોમાં એક ઉત્સાહનો માહોલ સર્જાયો છે। સ્વાભાવિક છે કે પાયાના કાર્યકરોની પસંદગી કરવામાં આવતા કાર્યકરો આગળ વધશે એ પ્રકારની જે વાત હતી એ અંતર્ગત મહત્વની જાહેરાત છે। સાથે ભાજપના સંગઠન પર્વ અંતર્ગત હવે ગાંધીનગર શહેર મુખ્ય ભાજપના જાહેરાત થઈ ચૂક્યા છે, એટલે આગળ સંગઠન પર્વ અંતર્ગત બાકીના જિલ્લાઓમાં જે બાકી છે, અમદાવાદ હોય એ સહિતના જે શહેરો છે એની પણ જાહેરાત આજે કરવામાં આવશે, અને ત્યાર પછી પ્રદેશ અધ્યક્ષ માટેની જાહેરાત થવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આશીષ દવેના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। ગુડામાં સેવાઓ આપી ચૂક્યા છે। બાબુભાઈ જેબલિયા તરફથી તેમને આ નિમણૂક કરવામાં આવી છે।